પણ બીજી વાત તેમની જે તમને સમાજમાં ઓછી ખબર છે કે એ લોકો જેલમાં જઈ આવ્યા છે બંને જણા હે અને એકથી વધારે વાર ગયા છે. કેમ? એટલે આમનું કવિતાઓ વાંચવા. અચ્છા કોન્ટેક્સ્ટ આપો ને યાર. એટલે ટ્વિસ્ટ પ્લોટ ટ્વિસ્ટ. એનો અનુભવ ભાવલા તો તારે શેર કરવો હોય તો જો. અનુભવ મને તો આ દિવાલ બી થોડી એવી જ લાગે છે ત્યાં જેલ જેવી અનુભવમાં તો એક મજાની વાત એ હોય છે કે ત્યાં આપણી જે પેલા ઓડિયન્સની ચિંતા નથી હોતી, હાઉસફુલ જ હોય અને શિસ્તબદ્ધ જ હોય. હા હા. અને પછી આગળ વાત ચાલે કે બે પંક્તિ અમે બોલીએ એટલે જે હોય એ બધા જેલરની સામે જોવે. જેલર આમ કરે એટલે તાળીઓનો ગડગડાટ થાય. પછી ધીરે ધીરે તો એવું થયું કે અમે બે પંક્તિ બોલીને જેલરની સામે જોતા હતા. મેં તો એકવાર એમને કીધું હતું કે તમે અમારી જોડે બહારગામના પ્રોગ્રામમાં આવો ખરા. એમને કારણ ખબર ના પડી કે મારે તો રજાઓનો પ્રોબ્લેમ હોય ને પકડાયું નહીં કે કેમ પૂછાય. બીજો અનુભવ એવો છે કે એમાં અંદર બી ઘણા બધા લખતા હોય છે. એકવાર બહાર નીકળતા આવ્યો એક જણ પાછળ કે હું પણ લખું છું, તમે આવીને બોલો છો ને તાળીઓ પડે છે અને હું જો સંભળાવું તો ગાળો બોલે છે, તો કંઈક જાઓ શીખવાડીને જાઓ. મેં કહું આમાં ખાસ શીખવાડવાનું તો કંઈ હોતું નથી, આપણે એવું કરવાનું કે સામેવાળાને હૃદય સ્પર્શવું ઉતરી જાય. તમે એવું જ કર્યું હતું તો આ જેલમાં લઈ આવ્યા મને.